નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ એક મુખ્ય સમાચારો પર। વિઘ્નહર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીનું ભક્તોએ સોસાયટી અને ઘરોમાં ઉત્સાહભેર કર્યું સ્વાગત। સુરતની શાળામાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી 315 નાની મૂર્તિની સ્થાપના કરાઈ। ઉધનાના પોલીસ કોન્સ્ટેબલે લગ્ન કરવા બેંક કર્મીને એસિડથી ડરાવી દુષ્કર્મ આચર્યું। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોપેથી ક્લિનિકની પ્રારંભ કરાયો। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। એસવીએનઆઈટીમાં સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીનીને માર્યાનો વિડીયો વાયરલ। સમાચારો વિગતે જોઈએ। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે। કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે અને જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આજે ગણેશ ચતુર્થી છે ત્યારે સુરત સહિત દેશભરમાં શ્રી ગણેશજીની સ્થાપના ધામધૂમથી કરવામાં આવી છે। ધામધૂમથી બેન્ડ બાજા અને ડીજેના તાલે ગણેશ ભક્તો ઉત્સાહભેર ગણેશજીની શોભાયાત્રા યોજ્યા બાદ આજે મંત્રોચ્ચાર સાથે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે ત્યારે વૃક્ષોને દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે। વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોએ 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો। આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલા લાકડાની છાલનું આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે, જેમાં વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે। આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે અને આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ હશે। એક દંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે, તેમજ લોકોને પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે। પટેલ છે। હું લાલ દરવાજા એક દંત યુવક મંડળમાંથી છું। આ વખતે અમારા મંડળ દ્વારા દર વર્ષની જેમ ગણેશજીનું આયોજન કર્યું છે, જેમાં આ વર્ષે અમે પર્યાવરણ થીમ પર ગણેશજીનું આયોજન કર્યું છે, જેમાં અમે મૂર્તિ પણ પર્યાવરણ થીમ પર લાવ્યા છે। જેમાં અમે આ મૂર્તિનો વિચાર નાગપુરનું એક મંડળ છે મેકોસા બાગ, એમને ઇન્સ્પાયર અમને આ મૂર્તિનું આયોજન કર્યું છે, જેમાં અમે આ વર્ષે આ મૂર્તિને માટીની જ બનાવવામાં આવી છે, પણ તેમાં વૃક્ષની છાલનો મિક્સિંગ કરીને આ મૂર્તિનું આયોજન કર્યું છે। જેમાં વૃક્ષની 50 થી 60 કિલો છાલનો ઉપયોગ થયો છે, જે 10 થી 15 કારીગરો દ્વારા 45 દિવસોમાં બનાવવામાં આવી છે। આ મૂર્તિ દ્વારા અમે સમાજને વૃક્ષો બચાવો અને પક્ષી બચાવવાનો સંદેશ આપવા માંગીશું, જેનાથી વૃક્ષનું અમારા જીવનમાં કેટલું મહત્વ છે એ સમજાવીશું। મારું નામ રતિક પટેલ છે। સુરતના શેરી મહોલ્લા અને ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે સુરતની શાળાઓમાં પણ આજે ધામધૂમપૂર્વક ગણેશજીનું સ્થાપન કરાયું છે। સુરતના વિદ્યાકુંજ સ્કૂલમાં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી 315 જેટલી
ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. નાસાના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ઘરે ફરે તે માટે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા વિઘ્નેશ્વર ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. સનાતન હિન્દુ ધર્મમાં દેવાધિદેવ ભગવાન ગણેશજી સર્વ ધર્મના શુભ મંગલહર્તા છે અને વિઘ્નહર્તા છે. ત્યારે તારીખ 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસે 10 દિવસ ધાર્મિક તહેવાર ઉજવવા માટે લાખો ગણેશ ભક્તો થનગની રહ્યા છે અને એના સાથે સાથે ગણેશજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસના ગૌરી ગણેશજીની સ્થાપન કરવામાં આવ્યું છે. સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતના છે અને શ્રદ્ધા, ભક્તિ અને પ્રાર્થનાની વિશેષ વાત એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ અને ભગવદ્ ગીતા સાથે લઈ ગયા છે. એ જ વાત બનાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાની શક્તિને માને છે. પ્રાર્થના શક્તિ અને તે જ સાથે વિઘ્નહર્તા ગણેશજીની પ્રાર્થના. જ્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ 10 દિવસ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ. એ પ્રાર્થના દ્વારા તેઓ સફળ રીતે પૃથ્વી ઉપર પરત ફરે તે માટે ખાસ કરીને આ ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા ગૌરી ગણેશ 2.5 દિવસના સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને અમારો આજનો વિષય છે કે સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે અવકાશ યાત્રામાં ગયા અને ત્યાં યાંત્રિક ખામીને કારણે એ લોકો છેલ્લા 4 મહિનાથી અટવાયા છે. ત્યારે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તાને પ્રાર્થના કરવી છે અને એટલા માટે અમે આજે અમારા વિદ્યાર્થીઓ લગભગ 315 જેટલા વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ પોતે જાતે બનાવી, માટીની મૂર્તિ બનાવીને અહીંયા સ્થાપિત કરી છે. વિશેષ અમે આજે પ્રાર્થના કરી રહ્યા છે કે જે સુનિતા વિલિયમ્સ અને વિલમોર છે એને સહી સલામત પાછા લાવે. સાથે સાથે અમે તમામ ભારતની અને વર્લ્ડભરમાં જે કંઈક જ્યાં ગણેશ સ્થાપના થઈ રહી છે એ તમામ સનાતન હિન્દુઓને અને અન્ય ધર્મના લોકોને પણ પોતાના ઈષ્ટદેવોને પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ કે આ બંને યાત્રીઓને હેમખેમ પાછા લાવે. વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે અને મૂર્તિ પૂજાના પ્રખર વિરોધી એવા ઔરંગઝેબ દ્વારા 20 વીઘા જમીનનું દાન કર્યાના પુરાવો આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજૂદ છે. આવા ગણેશવડ સિસોદરાનું મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગણેશ ચતુર્થી એ લોકમાન્ય તિલકે આઝાદી કાળ દરમિયાન સંગઠનાત્મક ભાવના કેળવવા માટે લોકોને ધાર્મિકતા સાથે જોડી દીધા હતા. એ પરંપરા આજે પણ યથાવત છે અને શાસ્ત્રોક્ત ગણપતિ બાપાની પૂજા કોઈ પણ શુભ પ્રસંગમાં પ્રથમ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે ગણેશ ચતુર્થી પર્વ દેશ અને દુનિયામાં ગણેશ ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદરા ગામે ગણપતિ બાપાનું સ્વયંભૂ પ્રગટ થયેલું ગણેશ વડ સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે. 1662માં વર્ષ દરમિયાન મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું, પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદાના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પણ હુમલો કર્યો હતો. તો ચમત્કાર જોઈને સૈનિકો પણ નાસી ઉઠ્યા હતા. ઔરંગઝેબે 20 વીઘા જમીન મંદિરને દાન સ્વરૂપે ભેટ આપી હતી ને જેના ફારસી દસ્તાવેજો આજે પણ મોજૂદ છે. ગણેશવડ મંદિરના નામ પરથી સિસોદરા ગામને ગણેશવડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશવડ સિસોદરા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. નીતાબેન છે. અમે સડલાવથી આવીએ, પગપાળા ચાલતા આવીએ ને અમે અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે. અમે જે ઈચ્છા મનોકામના હોય તે અમારી અહીં પૂર્ણ થાય છે. સંતાનની બી પ્રાપ્તિ અહીં થાય છે.
ને અમારા ગામમાં બી ગણપતિ છે, પણ પહેલાં અમે અહીંયા દર્શન કરીએ ને અમને ખૂબ આનંદ થાય છે અહીંયા આવીને. જય ગણેશ. ભરતભાઈ ગોસ્વામી, ગણેશ્વર મંદિર પૂંજારી પરિવાર. નવસારી નજીકનું ગણેશ સિસોદરા ગામ છે, જ્યાં વડમાંથી સ્વયંભૂ ગણપતિ બાપા પ્રગટ થયા છે, એટલે આ ગામનું નામ ગણેશ સિસોદરા પડ્યું છે. આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું મહત્ત્વ છે. ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન મૂર્તિ પૂજાના વિરોધી ઔરંગઝેબ રાજાનું રાજ હતું. તેમણે આ મંદિરને તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું. આ મંદિરમાંથી ચમત્કારી ભમરા નીકળી સૈન્યને ભગાવ્યું હતું. રાજાને જાણ થતાં એ પોતે આવીને માફી માંગી આ મંદિરના નિભાવ માટે 20 વીઘા જમીનનું ભૂમિદાન કર્યું, જેમના હસ્તાક્ષરે એમણે જે લખેલો લેખ આજે પણ આપણી પાસે મોજૂદ છે. પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ આ ગણપતિ બાપાના મંદિરનો ઉલ્લેખ છે. આ ગણપતિ બાપાના મંદિરે ગણેશ ચતુર્થી, મંગળવાર, મંગળા ચોથ દરેક ભાવિક ભક્તો આવે છે અને ગણપતિ બાપા સર્વની મનોકામના પૂર્ણ કરે છે. ઉધના પોલીસમાં કેશર તરીકે રહી ચૂકેલો રણજીત મોરી નામના કોન્સ્ટેબલ એક્સિસ બેંકની આસિસ્ટન્ટ મહિલા મેનેજર પર બળાત્કાર ગુજારતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આખા કિસ્સામાં માથાભારે રણજીત મોરીએ જે ગંદી હરકતો કરી છે તેનાથી પોલીસ ખાતાનું માથું શર્મસાર થઈ ચૂક્યું છે. યુવતીની બેંકમાં ગમે ત્યારે ઘૂસી જવું, તેને રિક્ષામાં કિડનેપ કરવી, તેની સાથે વારંવાર બળાત્કાર કરવા, આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી જેવા 1.5 વર્ષથી રણજીત મોરી આપતો હતો. યુવતીને માનસિક અને શારીરિક એટલી હદે પરેશાન કરી નાખી હતી કે છેવટે યુવતીએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રજૂઆત કરતા રણજીત મોરી સામે ડિંડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ આખા પ્રકરણમાં યુવતીએ 1.5 વર્ષ સુધી એક માથાભારે પોલીસને જે હેરાનગતિ કરી તે કદાચ બોલિવૂડ ફિલ્મની ગંદી વાર્તાઓને પણ શરમાવી ચૂકી છે. યુવતીના ફ્લેટમાં ઘૂસીને તેની પર ચાકુની અણીએ વારંવાર બળાત્કાર ગુજારનાર આ હવસખોરને કંટાળીને આખરે યુવતીએ આરપારની લડાઈ લડીને એકલા હાથે ડિંડોલી પોલીસ મથકે પહોંચી ગુનો દાખલ કરાવ્યો હતો. દરમિયાન શહેર પોલીસ અધિકારીએ હવે રણજીત મોરીને બચાવવા મેદાનમાં પડ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે. મોરી બિંદાસ શહેરમાં ફરી રહ્યો છે, પણ તેને પકડવા માટે કોઈ પોલીસ દ્વારા તસ્દી લેવામાં આવી રહી નથી, જેને લઈને હાલ પણ લોકોમાં આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોપેથી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. એલર્જીથી સંબંધિત સારવાર જે પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળી રહેશે. લગભગ 140થી વધુ એલર્જીના અલગ અલગ પ્રકારની સારવાર દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેશે. આ સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. દર્દીની અગવડતા દૂર કરવા અને સેવા વધારવાના આશયથી OPD 11 TB એન્ડ ચેસ્ટ વિભાગ પાસે એલર્જી એન્ડ ઇમ્યુનોપેથી ક્લિનિકના ઇનોગ્રેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા ન હતી, જેથી દક્ષિણ ગુજરાતમાં રહેતા લોકો એલર્જીની સમસ્યા થવા પર પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હતા અને લાખો રૂપિયા ખર્ચતા હતા. હવે 140 પ્રકારના એલર્જીના ટેસ્ટ અને તેની સારવાર સાથે થેરાપી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મળી રહેશે. આ સારવાર લગભગ 1.5 થી 2 વર્ષ સુધી ચાલે છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે. ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે એલર્જીના દર્દીઓને સિવિલમાં જ સારવાર નિદાન મળી રહે તે હેતુથી નવા ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. ઇમ્યુનોપેથી, ઇમ્યુનોથેરાપી અને એલર્જી સંબંધિત સેવા ક્લિનિક દ્વારા પૂરી પાડવામાં આવશે અને સાઉથ ગુજરાતના જેટલા પણ દર્દીના સારવાર મળે છે અને ત્યારબાદ થેરાપી આપવામાં આવે છે તે ખૂબ જ જરૂરી હોય છે. અને થેરાપી અને એલર્જી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી દર્દીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે. આ રોગમાં સારવાર 1.5 થી 2 વર્ષ સુધી ચાલતી હોય છે અને તે તમામ નિઃશુલ્ક મળી રહેશે. હવે લોકોને ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ માટે કોઈ ખર્ચ કરવો પડશે નહીં અને તે તમામ સુવિધા નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે, ત્યારે આ વખતે વધુ એક ડોક્ટરનું કારસ્તાન બહાર આવ્યું છે. સ્મીમેરના ડોક્ટર ખાનગી
વ્યક્તિ સાથે મળીને એમ્બ્યુલન્સના ધંધામાં સારું વળતર મળતું હોવાના નામે ડૉક્ટરો પાસેથી રોકાણ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી રહ્યા છે, જેથી અગાઉ પોલીસે સ્મીમેરના ડૉક્ટર અને ખાનગી વ્યક્તિને જેલ ભેગા કર્યા હતા. ત્યારે વધુ એક ડૉક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઇકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો અને ડૉક્ટર હેમંત ડાહિયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અને અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી. જ્યાં અગાઉ બંને તબીબોએ ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડીના કેસમાં ફરી એક વખત આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇકોસેલના એસીપી GR સરવૈયાએ જણાવ્યું હતું કે ડૉક્ટર નિકુંજ પટેલ સાથે 5,81,000ની છેતરપિંડી કરવામાં આવી છે. હાર્દિક પટવા અને હેમંત પરમારે ભેગા મળીને ડૉક્ટરને ઊંચા વળતરની લાલચ આપી અને છેતરપિંડી કરી છે. આ બંને આરોપીઓ દ્વારા અગાઉ પણ અન્ય ડૉક્ટરો સાથે આ પ્રકારે છેતરપિંડી કરાઈ છે, જેથી બંને લાજપોર જેલમાં હોવાથી તેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 2 દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. SVNIT પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા મારતો હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે અને હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપની માથાકૂટ થઈ હતી અને અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દો બોલ્યા હતા અને ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યોરિટી ગાર્ડને બોલાવી લીધા હતા, પરંતુ મામલો બિચકાતા સિક્યોરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ગાર્ડને લાફો મારતા અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને માર્યો હતો અને જે વિડીયોમાં સામે આવ્યો છે અને જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સમગ્ર મામલે SVNITના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર 2 વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે પણ તપાસ કરી રહ્યા છીએ અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 2 દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. આજે હર કોઈને ગીત અને સંગીત સાથે લગાવ હોય છે અને લોકો પોતાના ખાલી સમયમાં કોઈને કોઈ ગીત ગણગણતા હોય છે. ત્યારે આ ગીત સંગીતના રસિયાઓ માટે ખાસ મહિધરપુરા વિસ્તારમાં પાધાનીસા મ્યુઝિક વર્લ્ડના સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ ગણેશ ચતુર્થીના શુભ દિવસે મહિધરપુરા વિસ્તારમાં ગોલ્ડન પોઈન્ટ ખાતે પાધાનીસા મ્યુઝિક વર્લ્ડ નામના સંગીત સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૂફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રીના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે. તે દરમિયાન સુરત કોર્ટના જજ પ્રદીપ અટોદરિયા તેમજ મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI હેમેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સ્ટુડિયોમાં કેરિયોકે, સંગીતના પ્રોગ્રામો, સંગીતના મોટા પ્રોગ્રામો, લગ્ન સંધ્યા જેવા તમામ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે અને આ સ્ટુડિયોની શરૂઆત નીતાબેન પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે અને તેમની સાથે સહકારમાં સાકિરભાઈ શેખ, રવિભાઈ કપૂરે અને કનુભાઈ પટેલ, કનુભાઈ સોલંકીએ તેમનો સહયોગ આપ્યો છે. સુરતની જનતાને એક નવું મ્યુઝિકલ પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર આ સ્ટુડિયો ચાલુ કરવામાં આવ્યો છે. નામ નીતા પંકજ પટેલ છે. હું સાધના સોસાયટીમાં રહું છું, વરાછા રોડ. અને મારી જે ગોલ્ડન પોઈન્ટમાં અત્યારે અમે આ પાધાનીસા મ્યુઝિકલ વર્લ્ડ એનું એક આખું સ્ટુડિયો ચાલુ કર્યો છે.
કે જે સંગીત પ્રેમીઓ માટે અહીંયા બધાને બધો જ સ્કોપ મળી રહે એ હિસાબથી આ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે. અને કોઈને શીખવું હોય, કોઈને ગાવું હોય, કોઈને બર્થડે પાર્ટી છે, કોઈને લગ્ન ગીત છે કે કંઈ પણ ઇવેન્ટ્સ હોય નાના મોટા, તે બધા અમારા તરફથી અમે એરેન્જ કરી શકીશું. અને હું ઘણી એમાં પ્રયત્નશીલ છું ને મારી સાથે આ બધા ટીમમાં ઘણા બધા છે. પંકજભાઈ મારા હસબન્ડ છે, આ મારા ફ્રેન્ડ સર્કલ છે અને મારા ઉસ્તાદ છે જેમની સાથે હું શીખી રહી છું. કેટલા વર્ષથી હું નાની હતી 5મા ધોરણમાં ત્યારે મેં 3 વર્ષ ક્લાસિકલ શીખેલું, પછી ભણવાના હિસાબે છોડી દીધું. પછી મોટા થયા પછી હું છેલ્લા લાસ્ટ 6-7 વર્ષથી હું પાછું મેં શીખવાનું શરૂ કર્યું અને એની સાથે સાથે મારું પ્રેક્ટિસ પ્રોફેશનલ બધું રીતે હું કામ કરું છું. અત્યારે મારું નામ નીતા. સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતા ઈસમો દ્વારા અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં લોડેડ તમંચા અને શોટગન સાથે એક ઈસમને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. ગેરકાયદેસર હથિયારો રાખી લોકોમાં ખોટો રોષ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરનાર આવા ઈસમોને તથા ટપોરી ગેંગના સભ્યો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગણેશ સ્થાપનાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રસ્તા પર હોવાથી અલગ અલગ ભંડારાઓમાં મૂર્તિઓ લઈ જવાના હોવાથી રાત્રિના સમયે શ્રી ગણેશજીની મૂર્તિ ડીજે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સરઘસ સ્વરૂપે પંડાળ સુધી લઈ જતા હોય છે. તેથી કોઈ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત પંડાળ સુધી પહોંચે તેમજ ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો નાઇટ પેટ્રોલિંગમાં મૂકવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પાંડેસરા ડીમાર્ટની સામે જાહેર રોડ પરથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે રાજાબાબુ સંતોષ પટેલને ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. રાજાબાબુ પટેલ કોઈ ગુનાને અંજામ આપવાના ઈરાદે લોડેડ તમંચા અને લોડેડ શોટગન તેમજ કારતીજ નંગ 5 મળી કુલ ₹37,000નો મુદ્દામાલ લઈને ફરી રહ્યો હતો અને તેને પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી આગળની કામગીરી શરૂ કરી છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતેના ખુંદ ગામમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે મળેલી બાતમીના આધારે ચીખલી તાલુકાના ખુંદ ગામમાં પોકડા નિશાળ ફળિયાની ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા હતા અને બાતમીના આધારે પોલીસે આ 4 આરોપીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન જુગાર રમતા આલીપોર ગામના સરપંચ પણ ઝડપાયા હતા. માફ કરજો, પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ અને મોટર કારની પણ કબજે કર્યા છે. પોલીસે સંજય કોળી પટેલ, હિરલ ઘોડિયા, સુરેશ હળપતિ, નરેશ નાયકાની ધરપકડ કરી છે. પોલીસના દરોડા પડતા જ 2 શખ્સો ભાગી છૂટ્યા હતા જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આ તમામ આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરવાની સાથે સાથે વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિઘ્નહર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજીનું ભક્તોએ સોસાયટી અને ઘરોમાં ઉત્સાહભેર કર્યું સ્વાગત. સુરતની શાળામાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી 315 નાની મૂર્તિની સ્થાપના કરાઈ. ઉધનાના પોલીસ કોન્સ્ટેબલે લગ્ન કરવા બેંક કર્મીને એસિડથી ડરાવી દુષ્કર્મ આચર્યું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનો પ્રારંભ કરાયો. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે વધુ એક તબીબ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. એસવીએનઆઈટીમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યાનો વિડીયો વાયરલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.